જિલ્લામાં વરસાદની આગાહી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે સવારે 10 વાગ્યા સુધી દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ ઉપરાંત દાદરાનગર હવેલીમાં વરસાદ થઈ શકે છે। 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે। થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે ધોધમાર વરસાદ થઈ શકે છે। સવારે 10 વાગ્યા સુધી 8 જિલ્લામાં વરસાદ પડવાના અહેવાલ। દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં વરસાદની સંભાવના છે। પવનની ગતિ 40 કિલોમીટરની આસપાસ જોવા મળી શકે છે અને થંડરસ્ટ્રોમ એક્ટિવિટી આ વિસ્તારોમાં આજે જોવા મળી શકે છે। હવે ગુજરાતભરમાં થયેલા વરસાદની જો વાત કરીએ તો રાજ્યના 45 તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે, જેમાં ગીર સોમનાથ, અરવલ્લી, પંચમહાલ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો। છોટાઉદેપુર, મહીસાગર, દાહોદ, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે। તો મહીસાગરના વીરપુરમાં 1.14 ઇંચ વરસાદ થયો છે, મોડાસામાં 1.10 ઇંચ, તો પંચમહાલમાં શહેરામાં 0.94 ઇંચ વરસાદ થયો છે। તો ભિલોડામાં પણ 0.94 ઇંચ અને વડાલીમાં 0.87 ઇંચ વરસાદ થયો છે। એટલે કે રાજ્યના 45 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। ગીર સોમનાથ, અરવલ્લી, પંચમહાલ આ તમામ જે વિસ્તારો છે તેમાં વરસાદ નોંધાયો છે। મોડાસા, ભિલોડા આ વિસ્તારોમાં પણ વરસાદ, મહીસાગરના વીરપુરમાં તો લગભગ 1.5 ઇંચથી પણ વધુ વરસાદ પડી ગયો છે। હવે સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં મોડી રાત્રે અચાનક વરસાદ પડ્યો। વાતાવરણમાં પલટો આવ્યો અને ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો। હિંમતનગરના ગામભોઈ, કરણપુર, કેસરપુરા, સુરજપુરા, રામપુર સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ પડ્યો। હિંમતનગર શહેર સહિત સહકારી જીન, પીપળીકંપા, હડિયોલ, ગઢોડા, પીપલોદી, હાજીપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થયો। આ વરસાદને પગલે વાતાવરણ ઠંડુગાર બની ગયું, લોકોને ગરમીથી રાહત મળી ગઈ છે। તો સાબરકાંઠાની બે અલગ અલગ તસવીરો આપ જોઈ શકો છો। વધુ માહિતી મેળવીએ, સાબરકાંઠાથી સંવાદદાતા ઈશાન પરમાર જોડાયા છે। ઈશાન, સાબરકાંઠામાં હાલ કેવો વરસાદી માહોલ છે જિલ્લામાં? પંકજ, ચોક્કસથી ગત રાત્રે અચાનક સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। વહેલી સવારથી જ સાબરકાંઠા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। તો રાતે અચાનક જ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો। જેમાં વાત કરીએ તો સૌથી વધુ વડાલીમાં 22 mm વરસાદ નોંધાયો હતો, ખેરબામાં 18 મીમી વરસાદ નોંધાયો હતો, વિજયનગરમાં 14 મીમી, ઈડરમાં 10 અને હિંમતનગરમાં 9 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો। એટલે કે 9 mm થી લઈને 0.5 ઇંચ જેટલો વરસાદ સાબરકાંઠા જિલ્લામાં રાત્રિ દરમિયાન ખાબક્યો હતો અને અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જી પંકજ। જી ઈશાન, આભાર માહિતી આપવા માટે। હવે વાત બનાસકાંઠાની। બનાસકાંઠામાં બોર્ડર વિસ્તારોમાં પવન સાથે વરસાદ નોંધાયો છે। રાજસ્થાનને અડીને આવેલા બોર્ડર વિસ્તારના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે, જેમાં બાપલા, વાછોલ સહિતના જે ગામો છે ત્યાં ધોધમાર વરસાદ જોવા મળ્યો અને વરસાદી માહોલ હજુ પણ છવાયેલો છે। ભારે પવનના લીધે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રે વીજળી ડૂલ થઈ ગઈ હતી। બફારા અને ઉકળાટ બાદ પવન ફૂંકાતા સમગ્ર વિસ્તારમાં ઠંડક ફેલાઈ ગઈ છે। તો રાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠાના જે સરહદીય વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદી માહોલ જોવા મળ્યો હતો। મોડી રાત્રે ભારે પવન ફૂંકાયો હતો અને વરસાદ શરૂ થઈ ગયો હતો અને કેટલાક વિસ્તારોમાં તો વીજળી પણ ડૂલ થઈ ગઈ હતી। બફારા અને ઉકળાટ બાદ પવન ફૂંકાતા સમગ્ર વિસ્તારમાં ઠંડક ફેલાઈ ગઈ છે અને જે 42-43 ડિગ્રી ગરમીનો પારો હતો એ ઘટીને 37 થી 35ની આસપાસ જોવા મળી રહ્યો છે। તો બનાસકાંઠાના અંબાજી પંથકમાં રાત્રિ દરમિયાન વાવાઝોડું ત્રાટક્યું। આકાશમાં કડાકા ભડાકા સાથે વીજળીના ચમકારા દેખાયા। અનેક હોર્ડિંગ્સ ફાટી ગયા અને પાણીની પરબનું તંબુ પણ નીચે પડી ગયું। વાવાઝોડાના પગલે બજારો વહેલા બંધ થયા। ધૂળની ડમરી સાથે ભારે પવન ફૂંકાયો હતો। અંબાજીથી આવી રહી છે તસવીરો। ભરચક વિસ્તારમાં અનેક જોખમી હોર્ડિંગ્સ હોવાની વેપારીઓની ફરિયાદ છે। બજારમાં લાગેલા જોખમી હોર્ડિંગ્સ દૂર કરાવવાની માંગ થઈ રહી છે। તો અંબાજી પંથકમાં કડાકા ભડાકા સાથે વીજળીના ચમકારા જોવા મળ્યા હતા। મિની વાવાઝોડું ફૂંકાયું અને અનેક હોર્ડિંગ્સો ફાટી ગયા, તૂટી ગયા અને વાવાઝોડાના પગલે બજારો પણ વહેલા જ બંધ થઈ ગયા હતા। વીજળીના ચમકારા અને ભારે પવન ફૂંકાયો હતો અને કેટલાક વિસ્તારોમાં તો વરસાદ પણ શરૂ થઈ ગયો હતો। તો બજારમાં જે હોર્ડિંગ્સ લાગેલા છે તે જોખમી હોર્ડિંગ્સ છે, ગમે ત્યારે ભારે પવનમાં પડી જાય એમ છે અને ક્યાંક નુકસાન પણ પહોંચાડે તેમ છે। આકાશમાં કડાકા ભડાકા સાથે જ્યારે વીજળીના ચમકારા થયા ત્યારે સ્થાનિક વેપારીઓમાં આ જોખમી હોર્ડિંગ્સને લઈને પણ થોડો ભય જોવા મળ્યો।
તો બનાસકાંઠાના અનેક સરહદીય વિસ્તારો અને અંબાજી પંથકમાં રાત્રિ દરમિયાન વરસાદ પડ્યો. બજારમાં લાગેલા જે જોખમી હોર્ડિંગ્સ છે એ પણ ફાટી ગયા. આ તસવીરો તમે જોઈ શકો છો કે આ હોર્ડિંગ્સ પડી ગયું હતું અને તેના કારણે વેપારીઓ જે છે એ થોડા ભયભીત પણ થયા. હવે અમદાવાદથી આવી રહ્યા છે અહેવાલ. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જામ્યું છે. શહેરના અનેક વિસ્તારમાં વરસાદ થયો. સાયન્સ સિટી, સોલા, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ છવાયું છે. આ વાતાવરણમાં પલટો આવતા જ તાપમાનમાં ઘટાડો થયો છે. વરસાદને પગલે વાતાવરણ ઠંડુગાર બન્યું છે. લોકોને ભારે ઉકળાટ અને ગરમીથી રાહત મળી ગઈ છે. તો અમદાવાદથી પણ તસવીરો આવી રહી છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું. મોડી રાત્રે સાયન્સ સિટી, સોલા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. આ વરસાદને પગલે અમદાવાદમાં જે 44 ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળતું હતું તેમાં ક્યાંક લોકોને રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે. હવે છોટાઉદેપુરથી તસવીરો આવી રહી છે તે જોઈએ. છોટાઉદેપુર જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ રાત્રિથી જ શરૂ થઈ ગયો. છોટાઉદેપુર અને બોડેલીના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. છોટાઉદેપુર નગરના સ્ટેશન વિસ્તાર, પેટ્રોલ પંપ ચોકડી, કસ્બા વિસ્તાર, મેન હાઈવે સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો. બોડેલીના અલીપુરા, ઢોકલિયા, મેન બજાર વિસ્તારમાં વરસાદ પડ્યો. આ વરસાદને પગલે છોટાઉદેપુર, બોડેલીના કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થવાની ઘટના પણ સામે આવી. અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો. ભારે પવન અને વરસાદને લીધે લોકોને ગરમીથી રાહત મળી ગઈ. તો છોટાઉદેપુરથી બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો. બોડેલીમાં પણ ધોધમાર વરસાદ પડ્યો. વધુ માહિતી મેળવીએ. છોટાઉદેપુરથી સંવાદદાતા સૈઝબ ખત્રી જોડાયા છે. સૈઝબ, છોટાઉદેપુરમાં સૌથી વધુ વરસાદ કયા વિસ્તારમાં નોંધાયો છે? જી પંકજ, ખાસ કરીને જે હવામાન વિભાગે આગાહી કરી હતી તે પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાની અંદર મોડી રાત્રે જે ભારે વરસાદ થયો હતો. આમ તો જે છોટાઉદેપુરના 7 તાલુકાની અંદર ભારે વરસાદ થયો હતો, પરંતુ જે કવાંટ, છોટાઉદેપુર અને બોડેલીની અંદર સૌથી વધુ વરસાદ ખાબક્યો હતો. આમ જે રીતે વરસાદ વરસ્યો હતો તે રીતે જે ગરમીની અંદરથી રાહત મળી છે, ઠંડક પ્રસરી છે અને જે નસવાડી તાલુકાની અંદર જે તલની ને જે મગની જે ખેતી કરતા ખેડૂતો છે તેઓ માટે જે નુકસાનીનો સામનો કરવો પડશે. એ પ્રમાણે જે છોટાઉદેપુરના 7 તાલુકાની અંદર મધરાત્રિએ જે ભારે વરસાદ વરસ્યો હતો જેના કારણે કઈ ખુશી કઈ ગમ જેવો માહોલ હાલ જોવા રહ્યો છે. જી પંકજ. જી સૈઝબ, આભાર માહિતી આપવા માટે. હવે વાપી અને આસપાસના વિસ્તારોથી પણ અહેવાલ આવી રહ્યા છે કે વાતાવરણ અચાનક પલટાયું છે. વલસાડના અનેક વિસ્તારોમાં અસહ્ય ગરમી વચ્ચે મોડી રાત્રે મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ. વાપીમાં મોડી રાત્રે વરસાદ થતા લોકોને ગરમીથી રાહત મળી. વલસાડમાં પણ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ. પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તો વલસાડ જિલ્લાના વાપી અને તેની આસપાસના વિસ્તારોમાં પણ મોડી રાત્રે વરસાદ પડ્યો હતો. લોકોને ગરમીથી રાહત મળી ગઈ. વાપી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. હવે ગીર સોમનાથથી તસવીરો આવી રહી છે તેના પર નજર કરીએ. ગીર સોમનાથમાં દરિયાકાંઠાના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા. ઉના, કોડીનારના દરિયાકાંઠાના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા. વરસાદી ઝાપટાથી ગીરમાં કેસર કેરી પકવતા ખેડૂતોની ચિંતા વધી ગઈ. જંગલ વિસ્તારમાં વરસાદી ઝાપટાથી કેસર કેરીને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. દરિયાકાંઠાના ગામોમાં વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. ઉના અને કોડીનારની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. કેસર કેરી પકવતા ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી. હવે દ્વારકાથી પણ તસવીર આવી રહી છે તેના પર નજર કરીએ. દ્વારકા ખંભાળિયામાં વહેલી સવારથી જ વરસાદ